Hello everyone. Welcome to my channel Shraddha's Gita Challenge Day 18 શ્લોક નંબર 18. 18મો શ્લોક છે દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથ્વીપતે સૌભદ્રોશ્ચ મહાબાહુઃ શંખાન દદ્મો પૃથક પૃથક. હવે આ શ્લોકનો અર્થ છે દ્રુપદો, દ્રુપદ રાજા જે દ્રૌપદીના પિતા છે. પછી દ્રૌપદીયાશ્ચ એટલે દ્રૌપદીના પુત્રો. પૃથ્વીપતે, પૃથ્વીપતે કોને સંબોધીને કહે છે? ધૃતરાષ્ટ્રને. આ બધા લોકો. સૌભદ્રોયાશ્ચ એટલે સુભદ્રના પુત્ર મહાબાહુ, મહાન બાહુ, મહાન બાહુધર ભુજાઓ વાળા અભિમન્યુની વાત કરી છે. મહાબાહુ શંખાન દધમુ, શંખ ફૂક્યો, પૃથક પૃથક અલગ અલગ બધા શંખો ફૂક્યા. એટલે સંજય પૃથ્વીપતિ ધૃતરાષ્ટ્રને સંબોધીને કહે છે કે દ્રુપદ રાજા, દ્રૌપદીના પુત્રો, અભિમન્યુ, મહાન બાહુવાળા આ બધા લોકોએ અલગ અલગ પોતપોતાના શંખો ફૂક્યા છે. આવું ઈ ધૃતરાષ્ટ્રને કહે છે. હવે ધૃતરાષ્ટ્રને પૃથ્વીપતિ શા માટે કહ્યા? કારણ કે ઈ સમયમાં હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર હતા. હવે પૃથ્વીપતિ કહેવા પાછળનો સંજયનો હેતુ હતો કે રાજાના હાથમાં હોય છે નિર્ણય લેવાનો, કે એને યોગ્ય નિર્ણય લઈને યુદ્ધ અટકાવવું કે પછી યુદ્ધને આગળ વધારી અને વિનાશ કરવો. કારણ કે આપણને ખ્યાલ જ છે કોઈ પણ યુદ્ધ થાય તો પરિસ્થિતિ વિકટ જ હોય છે. એમાં કેટલા લોકોનો જીવ જાય છે, કેટલું બધું નુકસાન થતું હોય છે દેશને, રાજ્યને. બરાબર છે. તો આપણે જોઈએ કે એટલા માટે સંજયે આ વાત પૃથ્વીપતિ તરીકે સંબોધીને કહી કે હવે આ યુદ્ધ માટે સેના લડવા માટે તૈયાર થઈ ગઈ છે બંને બાજુથી. એ કોઈથી અટકી શકે એમ નથી સિવાય કે તમારા. જો તમે ધારો તો સેનાને પાછી બોલાવીને યુદ્ધને વિરામ આપી શકો છો. એટલે એમને ધૃતરાષ્ટ્ર માટે પૃથ્વીપતિ શબ્દ વાપરીને કહ્યું છે કે હવે દ્રુપદ રાજા અને બીજા બધા દ્રૌપદીના પુત્ર, સુભદ્રાના પુત્ર અભિમન્યુ બધાએ શંખનાદ વગાડીને યુદ્ધ માટે આગળ તૈયાર થઈ ગયા છે લડવા માટે. આ રીતે આ શ્લોકની અલગ અલગ શંખ ફૂક્યા એના જ અલગ અલગ અત્યારે આપણે મિનિંગ જોયા. કોણે કોણે શંખ ફૂક્યા એ બધું આપણે આ આગળના 4-5 શ્લોકોમાં જોયું છે. હવે આપણે જોઈએ દ્રુપદ રાજા કોણ હતા? દ્રુપદ રાજા એ દ્રૌપદીના પિતાજી હતા અને સાથે ઈ દ્રોણાચાર્ય જે અત્યારે કૌરવ પક્ષમાં છે. હવે એમની સ્ટોરી એવી છે કે દ્રુપદ રાજા અને દ્રોણાચાર્ય નાનપણના ખાસ મિત્ર હતા. બંને એક જ સાથે વિદ્યા અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે બાળપણમાં એ ગાઢ મિત્ર હતા. ત્યારે મિત્રતાના નાદમાં એક વખત દ્રુપદ રાજાએ દ્રોણાચાર્યને કહ્યું હતું બાળપણમાં કે હું મોટો થઈને રાજા બનીશ ત્યારે હું તને મારું અડધું રાજ્ય આપી દઈશ. પછી દિવસ જતા જેમ મોટા થયા એમ દ્રુપદ રાજા એ પાંચાલ દેશના રાજા બન્યા છે અને દ્રોણાચાર્ય ગરીબ હતા. એટલે એમને વચન આપેલું હતું કે હું તને અડધું રાજ્ય આપીશ. એ વચનના ભાગરૂપે દ્રોણાચાર્ય દ્રુપદ રાજા પાસે જાય છે અડધું રાજ્ય લેવા માટે. ત્યારે એમના સત્તાના નશામાં દ્રુપદ રાજા દ્રોણનું ખૂબ અપમાન કરે છે
અને કહે છે કે રાજા અને ગરીબ ક્યારે પણ મિત્ર હોઈ શકે નહીં, અને એ એમના વચન જે આપ્યું હતું એ પાડવાની ના પાડી દે છે અને દ્રોણનું ખૂબ અપમાન કરે છે. આ અપમાન દ્રોણથી સહન ના થયું. આગળ જતા એમને હસ્તિનાપુરમાં જઈ અને હસ્તિનાપુરનો આશરો લીધો અને એ પાંડવો અને કૌરવોના ગુરુ બન્યા છે. પાંડવો અને કૌરવોના ગુરુ બન્યા અને પછી ગુરુ દક્ષિણેના ભાગરૂપે એમને કહ્યું છે કે મને દ્રુપદનું હરાવી અને મને અડધું રાજ્ય એનું અપાવો. અર્જુન જે ખુદ એ ગુરુ દક્ષિણાના આપવાના ભાગરૂપે દ્રુપદ રાજા સામે યુદ્ધ કરે છે અને એમનું અડધું રાજ્ય ગુરુના ચરણોમાં ધરે છે, ગુરુ દક્ષિણાના રૂપમાં. હવે આ અપમાન દ્રુપદથી સહન ના થયું અને એમને એક મોટો યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાં એમને એક ધૃષ્ટદ્યુમ્ન નામનો પુત્ર થયો અને દ્રૌપદી નામની પુત્રી થઈ. ધૃષ્ટદ્યુમ્નનો જન્મ દ્રોણાચાર્યને બદલો લેવા મારવા માટે જ થયેલો છે એવું મહાભારતમાં કહેવામાં આવ્યું છે. એટલે ધૃષ્ટદ્યુમ્નનો મેઇન હેતુ દ્રોણાચાર્યને મારી એના પિતાજીનો બદલો લેવાનો હતો. અને દ્રૌપદીના આગળ જતા લગ્ન અર્જુને જ્યારે સ્વયંવરમાં બાણ વિંધી માછલી ઉપર અને દ્રૌપદી સાથે એમના લગ્ન થાય છે. એટલે આ રીતે કહીએ તો દ્રુપદ રાજા એ આગળ જતા દ્રોણાચાર્યના કટ્ટર શત્રુ બન્યા છે. આ રીતની દ્રુપદ રાજાની વાર્તા છે. અને ધૃષ્ટદ્યુમ્ન એમનો પુત્ર. અને ત્રીજો દ્રુપદ રાજાનો પુત્ર શ્રીખંડી થયા છે. શ્રીખંડી જન્મતા સ્ત્રી સ્વરૂપ હતા પણ આગળ જતા પુરુષનું સ્વરૂપ ધારણ કરશે એવું એમને વરદાન માંગેલું હતું આગલા જન્મમાં. એની સ્ટોરી હું તમને આવતા વખતે ચોક્કસ કહીશ. અને આ રીતનું સ્ટોરી છે. એટલે દ્રુપદ રાજાને 3 પુત્ર, 2 પુત્રો અને 1 પુત્રી હતા. શ્રીખંડી અને ધૃષ્ટદ્યુમ્ન પુત્રો અને દ્રૌપદી એમની પુત્રી થયેલા છે. બરાબર ને? હવે આપણે એક શંખની હજી એક હું વાત કહી દઉં, જે પૌંડક અને પૌંડ જે પણ કહેવું એ કહી શકાય. ભીમ રાજાનો ભીમના શંખનું નામ છે. હવે આ શંખ બહુ દિવ્ય અને પ્રભાવશાળી, એકદમ બહુ જ મહાન, એટલો મોટો શંખ અને વજનમાં પણ ખૂબ ભારે. આ શંખની કથા એવી છે કે આ શંખ ભીમને પાતાળ લોકમાંથી, નાગલોકમાંથી મેળવેલો છે. એ શંખ એટલો વિશાળ અને ભારે હતો કે સામાન્ય વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ માટે ઉંચકવો અશક્ય હતો. માત્ર ભીમ જ એ શંખ ઉચકી શકતો હતો અને એ શંખ એના દાંતથી વગાડતો હતો. આ શંખ વાગતા જ જ્યારે દુશ્મન પક્ષ એના અવાજથી એટલો ભયભીત થઈ જતો કે અડધા લોકો મૂર્છિત થઈ જતા હતા. અને અડધું યુદ્ધ તો આ શંખના નાદથી જ લોકોને ડરાવીને જ ભીમ રાજા જીતી લીધું હતું એવું કહી શકાય. એટલે આ હતી પૌંડ શંખની વાર્તા. ઓકે, થેન્ક યુ.